जूनागढ़ का सत्ताधार धाम जो काफी वक्त से विवादों में है। सत्ताधार धाम को लेकर कई विवाद सामने आ रहे हैं। तब सत्ताधार धाम पर आज बीच के दिन कई धार्मिक आयोजन भी हो रहे हैं। लाखों की तादाद में वहां पर श्रद्धालु पहुंच रहे हैं। ध्वजारोहण, समूह प्रसादी समेत के कई आयोजन वहां पर देखने मिल रहे हैं। हालांकि सत्ताधार धाम को लेकर जो विवाद चल रहे हैं उस बारे में वहां के अग्रणी सेवक मोटा भाई की ओर से प्रतिक्रिया दी गई है। आक्षेपों जवाब अगाऊ मीडिया माध्यम थी मैं आप्या छे, अमरा भरतभाई टाके आप्या छे अने एना संपूर्ण जवाबो ए लोकोने मळी गया छे। ए लोको पासे विशेष कई कहेवा लायक छे नहीं, એટલા માટે કોઈ ને કોઈ રીતે એ લોકો આ વસ્તુને વિવાદમાં રાખવા માંગે છે, પરંતુ એ લોકોએ સમજવાની જરૂર છે કે સત્તાધાર ધામને જે બદનામી કરવામાં આવી રહી છે એનાથી એ લોકો બોલે એનાથી સત્તાધાર ધામ બદનામ ક્યારે થવાનું નથી। આ તો 250 વર્ષથી સ્થપાયેલી પરંપરા છે, પૂજ્ય આપાએ સ્થાપેલી પરંપરા છે અને હજી સુધી ક્યારે આંચ આવી નથી। સત્તાધાર ધામ તરફથી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને તંત્રની હંમેશા વોચ હોય છે, એ લોકોની સતત નજર હોય છે અને એ લોકોને ખબર જ છે સાચી વાત શું છે। એટલે વિશેષ એ લોકો એમની રીતે જે કઈ તપાસ કરતા હોય એ કરતા હોય છે, એમાં આપણે સત્તાધાર ધામે ક્યાંય પડવાની જરૂર ન હોય, એ એમનું કાર્ય બજાવતા હોય છે। એમાં સત્તાધાર ધામ તરફથી કોઈ જાતની ફરિયાદ કરવામાં આવી નથી। પહેલી વાત તો જે વસ્તુ પોલીસ તંત્રે જે તપાસ હાથ ઉપર લીધી છે, એ જે બાપુના પૂર્વાશ્રમના ભાઈ છે નીતિનભાઈ, એમણે જે વારંવાર છેલ્લા 20 વર્ષથી જે અરજીઓ કરતા એના અનુસંધાને એ લોકોએ તપાસ પ્રારંભ કરી હતી અને અહીંયા પણ બધાના જવાબો બાપુના પણ લીધા હતા અને ભાઈ નીતિનભાઈના પણ લીધા છે। હવે તો જૂની ફરિયાદ છે, નવી ફરિયાદ કોઈ થઈ નથી એટલે સત્તાધાર ધામ કોઈ કરવા માંગતું નથી। 250 વર્ષથી એમની પરંપરાને આપણે જાણીએ છીએ। આ પરંપરામાં ક્યારે કોઈ ખોટો સાધુ આવી શકે નહીં। પૂજ્ય આપા ગીગાનો હુકમ હોય તો જ આ સત્તાધારની ગાદી સંભાળી શકે। એટલા માટે મારે એટલો સંદેશો આપવો છે કે ખોટી વાતોથી છેટાર્યો અને સૌ જાણો છો કે આ કેટલી વલ્ગર વાતો ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવી રહી છે। મોલ્લાના કેકાટ વચ્ચે કુદરતને ખોળે આરોટતી જગ્યા એટલે પરમ પૂજ્ય સંત શ્રી આપા ગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ એ સત્તાધાર, જ્યાં પરમ પૂજ્ય સંત શ્રી આપા ગીગાએ શરૂ કરેલ સદાવ્રત અને અભ્યાગતોના આદર સત્કારની પરંપરા આજે પણ અવિરત ચાલુ છે। સત્તાધારમાં શોભતા સંત રાજાધિરાજ પરમ પૂજ્ય સંત શ્રી આપા ગીગાએ તેમના અનેક પરચાઓ પૂર્યા, જેના આશીર્વાદથી પૂજ્ય કરમણ બાપુ, પૂજ્ય રામ બાપુ, પૂજ્ય હરિ બાપુ, પૂજ્ય લક્ષ્મણ બાપુ, ત્યાર પછી આપણા ભક્તોના શિરતાજ દાદા ગુરુ એવા पूज्य श्यामजी बापू और 7वां संत श्री जीवराज बापू होता। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।